વંદે ઉમાપતિ સુરગુરુ વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્યસસાકવહિનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. સર્વપ્રથમ આપણે ભગવાન શિવની વંદના કરી, કારણ કે આયુર્વેદના મૂળ પ્રવર્તક જેમ બ્રહ્માજી કહેવાય છે એમ રસશાસ્ત્ર કે રસવિજ્ઞાનના આદિ પ્રવર્તક ભગવાન શિવ છે. માટે આપણે સર્વપ્રથમ ભગવાન શિવને ચરણોમાં વંદના કરી આપણી રસ વ્યાખ્યાનનો કાર્યક્રમ અહીંથી આગળ વધારીએ. સર્વપ્રથમ તો એ જાણવાનું રહ્યું કે રસ એટલે શું, કારણ કે રસના અલગ અલગ ક્ષેત્રોમાં રસનો અર્થ પણ અલગ અલગ થતો હોય. જો સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો રસનો અર્થ કંઈક અલગ થાય, આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો પણ રસશાસ્ત્રનો અલગ થાય. સાહિત્ય શાસ્ત્રમાં 9 પ્રકારના રસ ગણાવેલા છે, જેમાં કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, શૃંગાર રસ, હાસ્ય રસ, અદ્ભુત રસ તેમજ શાંત રસ આદિ આ પ્રકારના 9 રસો સાહિત્ય શાસ્ત્રની અંદર વર્ણિત છે. રસશાસ્ત્રનો રસ શબ્દનો અર્થ જો આપણે આયુર્વેદ પ્રમાણે જોઈએ તો આયુર્વેદની અંદર 6 રસોનું વિવરણ જોવા મળે, જેમાં કડવો, મીઠો, તીખો, તુરો, ખારો, ખાટો આદિ 6 રસો એ આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે રસનો અર્થ થાય. પણ અહીં આપણે જે રસ શબ્દનો અર્થ અભિપ્રેત કરવાનો છે તે કંઈક અલગ છે. એ અર્થ એટલે કે જોઈએ તો રસ એટલે કે જે કરુણારૂપ સ્ત્રવિત થયેલો, ભગવાન શિવની કરુણાથી જે પ્રગટ થયેલો એવો રસ એટલે કે પારદ, જેને વિજ્ઞાનની ભાષામાં મર્ક્યુરી કહેવામાં આવે છે, એચજી જેને કહેવામાં આવે છે, એવા રસ વિશેની આપણે અહીં ચર્ચા કરવાની છે. પૌરાણિક ગ્રંથોની અંદર જુદા જુદા ગ્રંથોમાં સાંકેતિક ભાષામાં આ પારદ ઉત્પત્તિની કથા આપેલી છે. જેમ કાલિદાસજીએ કુમાર સંભવની અંદર તારકાસુર વધ પ્રસંગમાં કુમારની ઉત્પત્તિનું વર્ણન જે કર્યું છે, શૃંગાર રસનું, શિવ પાર્વતીની શૃંગાર રસનું જે નિરૂપણ કર્યું છે, તે વસ્તુ એક રીતે જોઈએ તો એ આ પારદ ઉત્પત્તિની સાથે ઘણું સામ્ય ધરાવે છે. એ જ રીતે ગોસ્વામીજી તુલસીદાસજીએ રામચરિત માનસમાં કામદહન પ્રસંગની અંદર જે વાત કરેલ એ પણ આ જ રીતે આને સામ્યતા ધરાવે છે. પરંતુ આપણે અહીં જે અર્થ જોવાનો છે રસ શબ્દનો, રસોત્પત્તિનો, તે રસ ગ્રંથોને આધાર લઈને ચાલવાનું છે. તો એવો કયો ગ્રંથ છે જેની અંદર રસોત્પત્તિની કથા આપેલી હોય? તો એક ગ્રંથ છે રસરત્ન સમુચય, આચાર્ય વાઘભટ્ટજી દ્વારા લિખિત. એ બહુ અદ્ભુત ગ્રંથ છે અને આચાર્ય વાઘભટ્ટજીએ પારદની ઉત્પત્તિ, ભગવાન શિવની કથા, હિમાલયમાં વાસ અને હિમાલયનું રોચ્ય આહલાદક વર્ણન એમાં કરેલું છે. એક અદ્ભુત અલંકાર આદિ ઉપમાઓનો પ્રયોગ કરી એને તો આપણે એ જોશું કે સર્વપ્રથમ કે તે હિમાલયની જે સ્થિતિમાં, સાનિધ્યમાં જે વર્ણન કરેલ છે આચાર્ય વાઘભટ્ટજી, તો વર્ણન કરતાં શું લખે છે કે ઉત્તર દિશામાં વાદળોથી પણ ઊંચા શિખરોનો સમૂહ જે હિમથી આચ્છાદિત છે તે હિમાલય એવા નામથી વિખ્યાત છે. હિમથી આચ્છાદિત હોવાથી તે હિમાલય નામથી ઓળખાય છે. જાણે એવું લાગે કે આકાશ માર્ગમાં નિરંતર ભ્રમણ કરવાથી થાકેલા શરદ ઋતુના વાદળો વિશ્રામ કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા હોય. શરદ ઋતુના વાદળા, વિચાર તો કરો કે વર્ષા ઋતુ જાય અને શરદ ઋતુ આવે એટલે જેમ કોઈ વ્યક્તિ ઘરેથી નીકળી કામ ઉપર જાય, આખો દિવસ કામ કરી થાકી પાછો ઘરે આવી વિશ્રામ કરે, એવી જ રીતે
વાદળો વર્ષા ઋતુના વરસાદ વરસાવી બધે ફરી ફરીને જાણે થાક્યા હોય અને તે આરામ કે વિશ્રામ કરવા માટે જાણે હિમાલયની ગોદમાં આવ્યા હોય એવું દ્રશ્ય કાંઈક વાઘવડજીને લાગે છે. માટે તેમણે એવું વર્ણન કર્યું છે કે આ શરદ ઋતુના વાદળો વર્ષા ઋતુ જતી રહી હોય અને શરદ ઋતુના વાદળો જાણે ત્યાં આવ્યા હોય અને વિશ્રામ કરતા હોય એવું કાંઈક હિમાલયનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. જાણે શેષનાગની ફેણની ક્રાંતિનો પુંજ પૃથ્વીને ફાડીને જાણે બહાર આવ્યો હોય એવા અતિ ઊંચા શિખરો શોભાયમાન થઈ રહ્યા છે. શેષનાગ એવી એક માન્યતા છે કે પૃથ્વી જે છે તે શેષનાગની ફેણ ઉપર ટકેલી છે. દસો દિશાઓના હાથીઓ પોતાના દંત વડે પૃથ્વીને ટકાવી રાખે છે. આવી એક પૌરાણિક માન્યતાઓ છે. એનું કાંઈક વર્ણન કરેલું એવું પણ આપણે જણાય છે. અને સાયન્સની ભાષામાં જોઈએ તો કાંઈક તે મેગ્નેટિક ફોર્સનું નિર્દેશ કરતી હોય એ ઘટના એવું લાગે. આમ આગળ વર્ણન કરતા વાઘભટ્ટી લખે કે વનસ્પતિઓ પર્વતના નિતંબરૂપ અનેક સ્થાન પર શોભાયમાન થઈ પોતાનો પ્રકાશ પાથરી રહી છે. વનસ્પતિઓ જે છે તળ પ્રદેશની અંદર એટલે કે પર્વતના નિતંબરૂપ આધાર સ્તંભો જાણે હોય એવું લાગી રહ્યું છે. જાણે મેઘોના સમૂહ વચ્ચે વીજળીનો પ્રકાશ રાત્રિના સમયે ફેલાઈ રહ્યો હોય. શબ્દ કેવો પ્રયોજિત કર્યો કે રાતના સમયમાં જાણે વાદળોની અંદર વીજળી ચમકતી હોય તેની શોભા કાંઈક અલગ હોય. આ પ્રકારનું વર્ણન વાઘભટ્ટી અહીં કરી રહ્યા છે. બીજું આપણને એ જાણવા મળે કે એ સમયમાં સહજ હશે પ્રકાશમાન થતી વનસ્પતિઓ હિમાલયની તળેટીમાં સહજતાથી જોવામાં આવતી હશે. માટે વાઘભટ્ટીએ એવું લખ્યું કે રાત્રિના સમયે વનસ્પતિઓ પ્રકાશમાન થઈ રહી છે. એ આપણે દર્શાવી રહી છે કે આવી પણ વનસ્પતિઓ ત્યાં અસ્તિત્વ ધરાવતી હતી અને આજે પણ ધરાવે છે. જે પર્વતે ચંદ્રરૂપી આભૂષણ ધારણ કરેલે છે. ચંદ્રરૂપી આભૂષણ એટલે કે જાણે પૂર્ણિમાનો ચંદ્ર હોય, શરદ ઋતુ હોય અને પૂર્ણ કળાએ ખીલી ઉઠી હોય અને જે દ્રશ્ય હોય એકદમ ધવલ વર્ણો બરફની ઉપર શીતળ તેના કિરણો પડતા હોય ચંદ્રમાના અને એ જે શોભા છે કંઈક અલૌકિક હોય. એ તેથી વાઘભટ્ટી લખી કે જે પર્વતે ચંદ્રરૂપી આભૂષણ ધારણ કરેલું છે એવા અનેક ગુફાઓથી યુક્ત પર્વતોનો સ્વામી ગિરિરાજ એવા નામથી ઓળખાય છે. અગાઉ એમ કીધું કે હિમથી આચ્છાદિત હોવાથી હિમાલય એવા નામથી વિખ્યાત છે. અહીં એમ કહે કે ગુફાઓનો સ્વામી અનેક ગુફાઓનો સ્વામી હોવાથી તે ગિરિરાજ જેવા નામથી તે વિખ્યાત છે. જે હિમાલયના સમતલ પ્રદેશમાં નેત્રોને બંધ કરી ધ્યાનમાં મગ્ન બેઠેલા મુનિઓ મન વાણીથી ધ્યાનમાં ન આવે એવા ભગવાન શંકરનું અંતકરણ વડે ધ્યાન કરે છે એટલે કે એનું ચિંતવન કરે છે. એવા પર્વતમાં ભગવાન શિવની કરુણારૂપ પારદ ઉત્પન્ન થયેલ છે. માટે તે પારદને વંદન કરી આપણે આપણો ક્રમ આગળ વધારીએ. આવી પારદ ઉત્પત્તિની સુંદર કથા વાઘભટ્ટીએ રસરત્ન સમુચયની અંદર બહુ આહલાદક શ્રેણીમાં તેનું વર્ણન કરેલું છે. હવે આપણે આગળ જોઈએ કે રસોત્પત્તિની કથા આપણે જોઈએ તો આગળ જોઈએ કે રસશાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર છે એના બે વિભાગો છે. તો બે વિભાગ ક્યાં છે? એક તો છે દેહવાદ અને બીજો છે ધાતુવાદ એટલે કે અથવા તો લોહવાદ. રસસિદ્ધિ અને રસાયણ સિદ્ધિ આવા બે વિભાગો રસગ્રંથોની અંદર જોવામાં મળે. દેહવાદ એટલે કે એવું ઔષધ પારદ વડે નિર્માણ કરવું જેથી કરી અસાધ્ય રોગો નિર્મૂલ થઈ જરાવસ્થા પણ મોડી આવે આવા પ્રકારના રસાયણનું જે નિર્માણ કરવામાં આવે તેને દેહવાદ કહેવામાં આવે છે. લોહવાદ એટલે કે સસ્તી ધાતુઓ અણિમા આદિ સિદ્ધિઓ જે છે લોહવાદની અંદર આવે જેને કહી શકાય રસ સિદ્ધિમાં આવે. જ્યારે રોગો નિર્મૂલ માટેની જે દવા બનાવવામાં આવે તે રસાયણ સિદ્ધિમાં આવે. આવી રીતના રસશાસ્ત્રના બે વિભાગો આપણને જોવા આવે. હવે આપણે આગળ એ જોઈએ જે આ પારદ છે. આજે તો આપણને જોઈએ કે ભાઈ પારો છે બજારમાંથી તમે લઈ આવો લેબોરેટરી ગ્રેડનો પારદ મળી જાય. મરકા આદિ કંપનીઓ ઘણી નિર્માણ કરી ડિસ્ટિલેટ કરી તેને આપણે સારી ક્વોલિટીમાં આપે છે. પણ જૂના સમયમાં આવું ન હતું. જાતે આચાર્યો દ્વારા શિષ્યો દ્વારા પહાડોમાં જઈ તેના જ્ઞાતાઓ દ્વારા જે હતા તે જગ્યાઓનું નિરીક્ષણ કરી ત્યાંથી પારદનું નિષ્કાસન કરતા લઈ આવતા. પારદના ખનિજ અથવા તો પ્રવાહીરૂપ પારદ. આજે પણ અમે જોયું છે કે
જામનગરથી 60 કિલોમીટર દૂર 60 કિલોમીટર દૂર આવેલું છે. તે ગામની ઢાંઢર નદી આવેલી છે. એ ઢાંઢર નદીના આજુબાજુના પહાડોની અંદર અમુક લોકો ઉનાળાના સમયે અમુક તગારા આદિ વસ્તુ રાખી દે, જેથી કરી અને માથે પથ્થર ઢાંકીને રાખી મૂકે. અઠવાડિયા 15 દિવસે જઈને ખોલે તો એમાં 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ પારો મળે. કારણ કે જે પારો છે એ વજનદાર વસ્તુ છે, એ જમીનની ઊંડાણમાં જતો રહે. પરંતુ અમુક જગ્યાએ એવું હોય કે પાણીના ગરમ પાણીના વેણ હોય, જરાવ હોય. જે પાણી ગરમ થાય, પારો પણ બાષ્પ બનીને પાછો ઉપર આવતો રહે. માટે ટુવા ટીંબા છે, તુલસીશ્યામ જેમાં જે પ્રકારે આપણને જોવા મળે ગરમ પાણીના, એ રીતે એ લાલપુર વિસ્તારમાં ઢાંઢર નદીમાં આ પ્રકારનું જોવા મળેલ છે. હવે આપણે ક્રમિક કારણ કે બજારોમાં આ જ રીતનો જે પારો લઈ આવેલ હોય પહાડોમાંથી કાઢીને, તેની અંદર અનેક પ્રકારના આચાર્યોએ દોષ દર્શાવ્યા છે. 10 પ્રકારના દોષો પારદને ગણાવ્યા છે. અગ્નિ દોષ, વહી દોષ, વિષ દોષ, ગિરિદોષ આદિ આ પ્રકારના 10 દોષો. કારણ કે એની અંદર તાંબુ છે, શીશુ છે, કલાઈ છે, સોમલ છે, હરતાલ છે, મણશીલ આદિ વિષાક્ત દ્રવ્યો એમાં અશુદ્ધિ રૂપે ભળેલા હોય. માટે તેનું શુદ્ધિકરણ કરવું અત્યંત આવશ્યક હોય છે. અને જો શુદ્ધિકરણ કર્યા વગર તેનો ઔષધ પ્રયોગ કરવામાં આવે તો પરિણામને બદલે હાનિ થવાની શક્યતા બહુ રહે. માટે આપણે ક્રમિક જોશું કે તે પારદને અમુક સંસ્કારો વડે, જોકે શાસ્ત્રકારોએ 18 પ્રકારના સંસ્કારો કીધા છે. કોઈ રસ ગ્રંથ વેતા હોય 2 સંસ્કારને બાદ કરી 16 સંસ્કારો કીધા. કારણ કે છેલ્લા 2 છે વેદ અને ભક્ષણ, એને સંસ્કારમાં ગણતરી ગણાય નથી કરી. પરંતુ આપણે અહીં જે વાત છે કે ઔષધ નિર્માણ માટે જે ઔષધ નિર્માણ કરવું છે, રસાયણ નિર્માણ કરવું છે, એના માટે માત્ર 8 જે સંસ્કાર છે એ સંસ્કાર અતિ મહત્ત્વના છે. એ પણ માત્ર 8 સંસ્કારો કરવાથી તે પ્રારબ્ધનો આપણે પ્રયોગ ઔષધ નિર્માણ અવશ્ય કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો પારદ સંસ્કારનો જે પ્રથમ સંસ્કાર છે તે સ્વેદન સંસ્કાર છે. સ્વેદન એટલે કે બાફ આપવી, સ્ટીમ આપવી કે વરાળ આપવી. અમુક ઔષધો દ્વારા દોલા યંત્રની અંદર પારદને સ્ટીમ આપવામાં આવે, 3 દિવસ સુધી ધીમા તાપે પકાવવામાં આવે તો પારદનો પ્રથમ સંસ્કાર પૂર્ણ થાય, જેને સ્વેદન સંસ્કાર કીધો. ત્યારબાદ બીજો સંસ્કાર છે મર્દન સંસ્કાર. ચિત્રકાદી ઔષધિઓ, ત્રિફલા આદિ ઔષધિઓની અંદર પારદને 3 દિવસ સુધી મર્દન કરવામાં આવે. ધીરે ધીરે મર્દન કરી, કહેવત છે કે મર્દનમ ગુણે વર્ધમ, જેટલું મર્દન વધુ થાય પારદનું એમાં એટલા જ એમાં ગુણોની વૃદ્ધિ થાય છે. તે બીજો સંસ્કાર મર્દન સંસ્કાર છે. ત્યારબાદ એક સંસ્કાર પૂર્ણ કરી પાછો ગરમ પાણી વડે, ગરમ કાંજી વડે પારને પ્રક્ષાલન કરી, ધોઈ સાફ કરી પાછો આગળના સંસ્કારો કરવામાં આવતા હોય છે. તો સ્વેદન, મર્દન, પછી મૂર્છન સંસ્કાર. પારો અત્યાર સુધીમાં વિજ્ઞાને 2 એવી ધાતુઓ ગોતી કાઢી છે. એક અધાતુ છે અને એક ધાતુ છે, જે નેચરલ ફોર્મમાં, કુદરતી વાતાવરણમાં, તાપમાનમાં સ્વરૂપમાં પ્રવાહી રૂપે હોય છે. એક તો છે બોરોન અને બીજી છે પારદ એટલે કે મર્ક્યુરી. તો ત્રીજો જે સંસ્કાર જે પારદનો છે તે મૂર્છન સંસ્કાર છે. તે જે પારાને લિક્વિડ ફોર્મમાંથી પાછો સ્થાયી ફોર્મ કે પિષ્ટિરૂપ બનાવી દે, એટલે મૂર્છિત કરી દે, એ પ્રકારનો જે સંસ્કાર છે તે મૂર્છન સંસ્કાર છે. ત્યારબાદ મૂર્છિત થયેલો જે પારદ છે તેને પાછા મૂળ રૂપમાં લાવવામાં આવે, તેને રસવેતાઓએ ઉત્થાપન સંસ્કાર કીધો. કારણ કે તેને મૂળ રૂપમાં પાછો લાવી દેવો, એને ઉત્થાપન સંસ્કાર કીધો. પછી 5મો સંસ્કાર છે પાતન સંસ્કાર. પાતન સંસ્કારમાં શું હોય કે પારદની અંદર જે ધાતુઓ ભળેલી હોય, પાતનના પાછા 3 ભેદ કીધા: ઉધર્વ પાતન, અધપાતન અને તિર્યક પાતન. ઉધર્વ પાતન કરવામાં આવે, અધર પારદને ઉડાડવામાં આવે ડમરૂ યંત્રની અંદર, એટલે જે શિશુ આદિના આદિરૂપ અશુદ્ધિ જે છે તે નીકળી જાય અને તે નીચે રહી જાય અને પારો પ્યોર રૂપમાં આપણને પ્રાપ્ત થાય. તિર્યક પાતન કરવાથી એ થાય કે તિર્યક પાતન કરવાથી જ એની અંદર જે આર્સેનિકના તત્વો છે તેના વરાળ રૂપ બની અને તે નીકળી આવે. એવી રીતે અધરોપાતન, ઉધપાતન અને તિર્યક પાતન એ પ્રકારના 3 પ્રકારે પારદનું શોધન માટે પાતન કરવામાં આવે છે. ત્યાર પછી 5 સંસ્કાર કર્યા પછી પારદમાં એક પ્રકારની કાર્યહીનતા પ્રગટ થાય.
એ કાર્યહીનતાને એટલે કે એમનું જે ચંચલત્વ છે, ચંચલત્વ દોષ છે એ નાશ પામે. માટે એ ચંચલત્વ પાછું લાવવા માટે આચાર્યોએ આપણને એક સંસ્કાર આપ્યો જેનું નામ છે રોધન સંસ્કાર. રોધન સંસ્કાર એ રીતે પૂર્ણ થાય કે જે પારો હોય એને એક કાચની બોટલમાં ભરી તેમાં સિંધાલુણનું પાણી નાખી તેને 3 દિવસ સુધી જો જમીનમાં દાટી રાખવામાં આવે, પાછો તે પારો લેવામાં આવે તો એકદમ ચંચલત્વ ધારણ કરેલો પારદ આપણે પ્રાપ્ત થાય છે. એનો એ રોધન સંસ્કાર. પછી 7મો જે સંસ્કાર છે તે નિયમન સંસ્કાર. પારદ ઉપર નિયમન કરવા માટે નિયમન સંસ્કાર કરવામાં આવે છે. અને 8મો સંસ્કાર ઔષધ પ્રયોગનો જે છેલ્લો પ્રયોગ છે, સંસ્કાર છે તે દીપન સંસ્કાર, જેમાં પારદની અંદર બુભુક્ષા ઉત્પન્ન કરવામાં આવે. આ પારદ સંસ્કારની જે પ્રક્રિયા જે છે ને એ આખી બાલ જન્મથી માંડી તેના બાળક જેમ જન્મે ધીરે ધીરે ક્રમિક દૂધ પીવે, પછી અનાજ ખાય, પછી કઠોર અનાજ ખાય, એવી રીતે પારદને પણ આ પ્રકારના સંસ્કાર આપવામાં આવે છે જેથી કરીને પારદમાં પણ તે ગુણોની વૃદ્ધિ થતી જાય. તે દીપન સંસ્કાર છે પારદની બુભુક્ષા વધારનાર છે. બુભુક્ષા એટલે ભૂખ વધારે. અને બુભુક્ષિતતા વધતી હોવાથી એવું બને કે જેથી કરી કોઈ રસ, મહારસ આદિનું જે સત્વ છે એ પારદમાં ભેળો તે સહજતાથી તેમાં એનું પાચન થાય. ચારણ આદિ ક્રિયાઓમાં તે અતિ ઉપયોગી હોય, માટે તેને દીપન સંસ્કાર કરવામાં આવે. આ સિવાયના આગળના સંસ્કારો આપણે જે જોઈએ, માતાજીના નામ જાણીએ તો ગ્રાસમાન સંસ્કાર, ચારણ સંસ્કાર, ગર્ભદ્રુતિ સંસ્કાર. ગ્રાસમાન એટલે કે ગ્રાસ આપવો, ધાતુના સત્વનો ગ્રાસ આપવો, તેમાં ભેળવવું એટલે કે ચારણ. ગર્ભદ્રુતિ એટલે કે એની અંદર ગર્ભમાં વિલીન કરી નાખવું એને ગર્ભદ્રુતિ સંસ્કાર કીધો. ચારણ જેમ આપણે અનાજ ખાઈએ તે જઠરાગ્નિની અંદર જીર્ણ થાય એવી રીતે આપેલ ધાતુ સત્વને પારદના ગર્ભની અંદર જીર્ણ કરી દેવામાં આવે એ સંસ્કારને આચાર્યોએ ચારણ સંસ્કાર કીધો છે. ત્યારબાદ બાહ્યદ્રુતિ, રંજન એટલે કે પારણામાં એક પ્રકારનો રંગ ઉત્પન્ન કરવો એને રંજન સંસ્કાર કીધો. સારણ ક્રિયા, તેલ વડે પારદમાં સારણ કરવામાં આવે બીજનું. પછી ક્રામણ અને છેલ્લો વેદ અને ભક્ષણ. આ રીતે 18 સંસ્કારો શાસ્ત્રકારોએ વર્ણવિત કરેલા છે. હવે આપણે આગળ જોઈએ કે રસરત્ન સમુચયની અંદર રસશાળા નિર્માણ એટલે કે એમ કહી શકાય લેબોરેટરી કહો કે ફાર્મસી કહો, ફાર્માની લેબ કહો, એ કઈ રીતે નિર્માણ કરવામાં આવે, એનું સ્વરૂપ કેવું હોય, કઈ દિશામાં કયા પ્રકારના યંત્રો રાખવા, બધું જ વર્ણન આ રસરત્ન સમુચય ગ્રંથની અંદર વાગ્ભટજીએ કરેલ છે. કે પૂર્વ દિશામાં શું રાખવું, ઉત્તર દિશામાં શું રાખવું, કઈ જગ્યાએ ધાતુને પુટ આપવાના, પુટ નિર્માણ કરવા, ભઠ્ઠી કઈ જગ્યાએ રાખવી આદિ વર્ણન પણ એમાં આપેલું છે. કઈ દિશામાં રસકર્મ થાય, પારદનું મર્દન થાય, સંસ્કાર થાય, એ પણ બધું બહુ સારી રીતે વાગ્ભટજીએ તેમાં વર્ણન કર્યું છે. આ સિવાય સર્વપ્રથમ એ કીધું કે પારદ ક્રિયામાં સફળતા માટે, પારદ ક્રિયાના પ્રારંભ માટે સર્વપ્રથમ એક રસલિંગ નિર્માણ કરવું. રસલિંગ એટલે કે પારદ દ્વારા ભગવાન શિવનું લિંગ નિર્માણ કરવું. એ રસલિંગ બનાવવાનો વિધિ પણ તેમણે બહુ સરસ રીતે વર્ણિત કરેલ છે તે રસરત્ન સમુચય ગ્રંથનું. આ સિવાય રસશાળામાં ઘણા બધા પ્રકારના યંત્રોની જરૂરત ઊભી થાય. યંત્રો એટલે કે આજે કોઈ લેબ હોય, લેબની અંદર માઇક્રોસ્કોપ આદિ કેમ જરૂરત પડે, એવી રીતે રસવેતાએ જે આમાં યંત્રો ઉપયોગી આવે તે બજારમાં ન મળે, આપણે જાતે નિર્માણ કરવું પડે. તો એમાં છે દોલા યંત્ર. કે દોલા યંત્રની અંદર એક મટકું લઈ એની અંદર દ્રવ ભરવામાં આવે, એની અંદર જે પારદવાળી ઔષધિ છે એને લટકાવી એને ગરમ કરવામાં આવે, એ દોલા યંત્ર. એ જ રીતનું એમાંથી જ બનતું યંત્ર એટલે સ્વેદન યંત્ર. પારદને પોટલીમાં બાંધી વરાળ આપવામાં આવે તે સ્વેદન યંત્ર. આ સિવાયનું છે વાલુકા યંત્ર. વાલુકા એટલે કે રેતી. ખાસ કરીને વાલુકા યંત્રનો પ્રયોગ રસ સિંદૂર આદિ નિર્માણમાં થાય છે. એક પ્રકારનું યંત્ર છે એ વાલુકા યંત્ર. પાતન યંત્ર, સિંગરપા એટલે કે હિંડોકમાંથી પારો જે કાઢવા માટે ઉપયોગી થાય, જે જાતે નિર્માણ કરવું પડે તે પાતન યંત્ર. ડમરુ યંત્ર. ડમરુ યંત્રને નાદ યંત્ર પણ કહેવાય છે. નાદ એટલે કે ભગવાન શિવના હાથમાં જે ડમરું છે એનો આકાર જે છે એ રીતે બે માટલાને સામસામા મુખ જોડી ડમરું જેવો આકાર આપવામાં આવે, માટે એને ડમરુ યંત્ર કીધું. ડમરુ યંત્રનો ખાસ કરીને સિંગરપ કે હિંગળકમાંથી પારો કાઢવાનો પ્રયોગ થતો હોય છે. આ પછી છે કશ્યપ યંત્ર. કશ્યપ એટલે કે જેનો આકાર કાચબા જેવો હોય,
કશ્યપયંત્ર અને જલયંત્ર. જલયંત્ર છે ગંધક ધૃતિ નિર્માણ કરવા માટે, તેમજ કશ્યપયંત્ર છે પારદમાં ગંધક આદિનું અબ્રક સત્વ આદિનું ધારણ કરવા માટે ઉપયોગ થતો હોય છે. આવી રીતે અલગ અલગ પ્રકારના રસગ્રંથોની અંદર યંત્રોનું વર્ણન આપેલું જોવા મળે છે. એ સિવાય જે પારદ ક્રિયા છે, પારદ કર્મ છે, પારદના સંસ્કાર આદિ વિધિ છે, એના માટે સહાયક જે રસો છે એનું આપણે થોડું વિગતે વર્ણન જોઈએ. એમાં 8 આચાર્યોએ 8 મહારસ કીધા કે જે પારદ ક્રિયામાં, પારદ સંસ્કારમાં અતિ મહત્ત્વનું યોગદાન આપે છે. એમાં સૌથી પહેલો છે અબ્રક, જેને અબ્રકના શાસ્ત્રોકારોએ 4 ભેદ કીધા કલર પ્રમાણે: બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર. અને આજે પણ કાળો, પીળો, લાલ, સફેદ આદિ અબ્રક અલગ અલગ પ્રકારના અલગ અલગ ભારતમાં બધી જગ્યાએ, ઘણી જગ્યાએ જોવા પ્રાપ્ત થાય છે ખાણોમાંથી. ગિરનારમાં પણ અમુક પ્રકારના અબ્રક જોવા મળે છે. અબ્રક એટલે કે માયકા. તો અબ્રકનું સત્વ કાઢી તેની સાથે બીજ નિર્માણ કરી પારદને ગ્રાસ આપીનું જાણ ક્રિયા કરવામાં આવે છે. જેથી કરી પારદમાં એક ઔષધીય ગુણોની અત્યંત વૃદ્ધિ થાય છે. જેથી કરી રોગનો નાશ કરવા માટે તે અત્યંત સહાયક બને છે. આ માટે પારદનું સત્વ કાઢવામાં આવે છે. સત્વમાં ખાસ કરીને જોઈએ તો મોસ્ટ ઓફ તેમાં જે કાળો અબ્રક હોય છે તેની અંદર લોહ તત્વ વધુ હોય છે. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ આ પ્રકારની ધાતુઓ તેમાં રહેલી હોય છે. ત્યારબાદ બીજું જે દ્રવ્ય છે જેને મહારસ કીધો છે તે માક્ષિક. માક્ષિકના પણ 2 ભેદ છે કે કોપર પાયરાઇટિસ અને આયરન પાયરાઇટિસ, જે રૌપ્ય માક્ષિક ને સુવર્ણ માક્ષિક તરીકે ઓળખાય છે. પછી છે વૈક્રાંત. વૈક્રાંત પણ એક મહારસ તરીકે વર્ણિત કરેલો ગ્રંથમાં જોવા મળે છે. મોરથુતુ. મોરથુતુને શસ્યક નામથી વર્ણિત છે, જેને આપણે કોપર સલ્ફેટ કહીએ. એ પણ મહારસમાં આવે. ચપ્પલ, જેને બિસ્મત એવા નામથી ઓળખાય છે. ખાપરિયું. ખાપરિયામાં અમુક શાસ્ત્રકારોના મતભેદ ઘણા જોવામાં આવે, પરંતુ જે ખાપરિયું ખનિજ રૂપે હોય, જેની અંદર મારા માનવા પ્રમાણે કેલેમાઇનના અંશ વધુ હોય, કેલેમાઇન એટલે કે કેડિયમનો અંશ વધુ હોય, તે ઓરિજિનલ ખાપરિયું. જૂના સમયમાં માટીરૂપ આપણે જે નળિયા આવે એની માટીરૂપ જે લાલ રંગનું જે આવતું, પાણીમાં મુઠિયા વારી અને બનાવેલું હોય, એ ઉત્તમ ખાપરિયું. આજે બજારમાં જે મળે છે ઝીંક કાર્બોનેટ નામથી, તેના ઔષધીય ગુણોના જેવા જોવા મળતા નથી. આ પછીનું આવે છે કાંત પાષાણ, જેને આપણે લોહ ચુંબક કે મેગ્નેટ કહીએ. કુદરતી જે લોહ ચુંબક છે એને કાંત પાષાણ મહારસ તરીકે વર્ણિત કરે છે. એનું જે સત્વ છે એ કાંત લોહ નામથી ઓળખાય છે. તે સિવાય છે છેલ્લો જે છે મહારસ, તે શિલાજીત. જોકે અલગ અલગ ગ્રંથોના આચાર્યોએ અલગ અલગ ગ્રંથોમાં જુદા જુદા રસોને મહારસ, ઉપરસ આદિમાં ભેદથી વર્ણિત કરેલ છે. પરંતુ જે ગ્રંથ પ્રમાણે પ્રક્રિયાઓ કરતા હો તે ગ્રંથનો આધાર લઈ તેને રસ મહારસ તરીકે ગણતરી કરી અને ઉપયોગમાં લેવો. આ પછી આવે છે ઉપરસ, જે પારદ ક્રિયામાં અત્યંત ઉપયોગી છે. એ રીતે સૌથી પહેલો છે ગંધક, જેને બલિ પણ કહેવાય છે કે રાજા બલિએ એનું સેવન કરી અત્યંત બલ પ્રાપ્ત કર્યું, તેથી આ ગંધકનું નામ પણ બલિ પડી ગયું. પછી છે કશિશ, જે આયરન સલ્ફેટ છે, હીરાકશી જેને કહેવામાં આવે છે. ત્યારબાદ ફટકડી, હરતાલ. ફટકડી તો આપણે બધા પરિચિત છીએ. હરતાલ, મનસીલ, આ બંને આર્સેનિકના સલ્ફાઇડ છે. હરતાલ અને મનસીલ આર્સેનિકના સલ્ફાઇડ છે. સુરમો એ એન્ટીમનીનું સલ્ફાઇડ છે. અને ગેરુથી બધા પરિચિત છે. છેલ્લો છે કંકુષ્ટ. કંકુષ્ટની અંદર આચાર્યમાં થોડો મતભેદ છે. જ્યારે આજે છે ઉષારે રેવંદ, જે રેવંચીનો શીરો, એને કંકુષ્ટ તરીકે વધુ પ્રચલિત હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પછી રસ ગ્રંથની અંદર, રસોની અંદર એટલે કે પારદ સંસ્કારની અંદર જે ધાતુઓ છે, જૂના કાળમાં જે 7 ધાતુ મુખ્ય હતી, જે પ્રાપ્ત સહજતાથી કુદરતમાં પ્રાપ્ત હતી, એ લોકો પ્રાપ્ત કરી શક્યા હતા, એનું વર્ણન આપેલું છે. એમાં આપણે 7 ધાતુ મુખ્ય છે, જે છે તે સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, શીશુ, કલાઈ અને જસત. આ 7 ધાતુમાંથી 2 મિશ્ર ધાતુ બને છે, એટલે કે પિત્તળ અને કાંસુ. પિત્તળની અંદર જસત હોય અને તામ્ર હોય. આ બંનેના મિશ્રણથી પિત્તળ બનાવવામાં આવે છે. કાંસુ છે તેની અંદર કલાઈ એટલે કે રાંગા અને તામ્ર બંનેનું મિશ્રણ કરી કાંસુ બનાવવામાં આવે છે. હવે આગળ જોઈએ કે આ બધી જે ધાતુ છે
એના શોધન, મારણ અને ભસ્મીકરણ એટલે કે ઔષધ પ્રયોગ માટે ધાતુઓનું સૌથી પહેલાં શોધન કરવું અત્યંત આવશ્યક છે. જો શોધન વગર જો તેનો પ્રયોગ કરવામાં આવે તો તે લાભને બદલે હાનિ કરતા થાય. માટે મને જે અનુભવ થયા છે, અહીં જે માત્ર 3 ધાતુઓની શુદ્ધિકરણ, તેનું 2 ધાતુઓનું 1 ધાતુનું ભસ્મ બનાવવાની વિધિનું થોડું અહીંયા વર્ણન કરીશું આપણે. તો તામ્ર છે, તો તામ્રને બીજી વાત કે રસગ્રંથો કે આયુર્વેદ ગ્રંથ રસશાસ્ત્રની અંદર શોધન પ્રક્રિયા એટલે અલગ છે અને વિજ્ઞાનની ભાષામાં શુદ્ધિકરણ એટલે અલગ છે. દાખલા તરીકે કહીએ કે 24 કેરેટ તાંબુ અથવા તો 24 કેરેટ સુવર્ણ 99.99% પ્યોરિફાય, એટલે એનો અર્થ એવો થયો કે એની અંદર બધા જ અણુઓ જે છે એ સુવર્ણના છે. જ્યારે આયુર્વેદની ભાષા કે રસશાસ્ત્રની ભાષામાં શુદ્ધિકરણ કંઈક અલગ છે, એટલે કે એની અંદર જે વિષાક્ત ગુણો છે એને દૂર હટાવી ઔષધીય ગુણો નિર્માણ કરવા આવી જે પ્રક્રિયા છે એને શોધન કીધું છે. એટલે આપણે અહીં તામ્રના શોધનની એક વાત કરી, ત્યાર પછી કલાઈના શોધન એટલે કે રાંગાના શોધનની વાત કરીને શીશાના શોધન. તો તામ્રનું શોધન કરવું હોય તો તાંબુ છે તે લગભગ 1200 ડિગ્રીની આસપાસ મેલ્ટ થાય, અને એનું શોધન કરવું હોય તો બિલકુલ સહજ છે કે એને ઓગાળી આપણે પારસ પીપળો એના પર્ણનો રસ એની અંદર તમે એ રસ લઈ એ રસની અંદર 3 વખત જુદા જુદા રસમાં જો તાંબ્રાને ગાળીને ઓગાળીને એમાં બુઝાવા દેવામાં આવે તો એકદમ સંપૂર્ણપણે વિષાક્ત ગુણોથી રહિત તામ્ર એકદમ શુદ્ધ અને ચમકતું દેદીપ્યમાન થઈ જાય છે. આ એની વિધિ છે. ત્યારબાદ કલાઈ, જો કલાઈનું શોધન કરવું હોય તો બિલ્વપત્રના પાંદ હોય એ પાંદને લઈ એનો રસ કાઢી, એટલે થોડું એમાં પાણી ઉમેરવું પડે એટલે રસ નીકળે. ને અત્યારે બિલ્વમાંથી રસ નીકળવો થોડો કઠિન હોય. એ પાણી ઉમેરી પછી એ ગાળી અને એની અંદર 7 બુજાવા દેવાથી એકદમ શુદ્ધ કલાઈ બની જાય છે. પણ એક ધ્યાન રાખવું પડે, શીશુ અને કલાઈ જ્યારે તમે ગરમ કરી અને કોઈ પણ પાણી કે ઔષધિના રસમાં બુજાવા દો ત્યારે ઉછળે, માટે તે અનુભવીનો વિષય છે. અનુભવીના માર્ગદર્શન અનુસાર કરવું, જાતે અખતરા ન કરવા. આ જ રીતે શીશાનું શોધન આંકડાના પાંદના રસમાં તેમજ એલોવેરાના રસમાં થાય છે. એટલે આ રીતે આપણે એનું શોધન જોયું. ત્યાર પછી ભસ્મ રૂપે જોઈએ તો આપણે કલાઈની ભસ્મની વાત કરશું. તો ભાંગ અને તલ, આખા તલ લઈ સમાન ભાગે લઈ જેટલી કલાઈ એટલા તલ અને એટલો જ ભાંગના પાંદ સૂકા લઈ એક તાવડીની અંદર બિછાવી, અડધા એની ઉપર કલાઈના પતરા બિછાવી, પાછા ભાંગને તલ બિછાવી સંધિ સંપુટ કરી, એટલે કે માથે કપડું અને માટી વીંટાળી પછી એને જો પૂટ આપવામાં આવે, આ રીતના 3 પૂટ દેવાથી એકદમ સફેદ અને ભાંતિ રહિત એકદમ કલાઈની ભસ્મ બની જાય છે, જે પ્રમેહ આદિ રોગોમાં જેનો ઉપયોગ થઈ શકે. આ હતી આપણે ધાતુઓના શોધન અને તેના ભસ્મ વિશેની ચર્ચા. હવે આગળ જોઈએ કે પ્રાચીન ગ્રંથો કયા, રસવિદ્યાના મૂળ ગ્રંથો, પ્રાચીન ગ્રંથો કયા. તો એમાં 3 ગ્રંથો મુખ્ય આપણને જોવામાં મળે છે. સૌથી પહેલો છે રસાયણો. રસાયણો અતિ પ્રાચીન ગ્રંથ છે, જેની અંદર રસ અને રસવિદ્યાનું સંપૂર્ણપણે વિવરણ આપેલું છે, શિવ અને પાર્વતીના સંવાદના રૂપમાં. આ સિવાયનો બીજો ગ્રંથ છે આનંદકાંડ, એ પણ અતિ પ્રાચીન અને વિશાળ છે. અને ત્રીજો છે રસોપનિષદ. આ ત્રણેય થોડા દુર્બોધ છે, પણ રસવિદ્યાની ટોચ કહી શકાય એવા ગ્રંથો છે. આ સિવાયના ચિકિત્સા ઉપયોગી, જેની અંદર એવા યોગો આપ્યા છે કે અસાધ્ય રોગોને પણ નિર્મૂલ કરે, તો એવા એ પ્રકારના જે ગ્રંથો છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. એમાંના એક ગ્રંથ છે રસતંત્ર સાર સિદ્ધ પ્રયોગ સંગ્રહ. કાલેડાવાળા કૃષ્ણાનજી મહારાજે જેની રચના કરી અને પબ્લિશ કરેલ છે. બહુ સારામાં સારા એની અંદર યોગો આપેલા છે. આ સિવાય જુનાગઢવાસી યશોધર ભટ્ટ, જેમણે ગ્રંથની રચના કરી છે રસ પ્રકાશ સુધાકર, એટલે કે રસરૂપી ચંદ્રનો પ્રકાશ એવું કહી શકાય. રસરૂપી ચંદ્રનો પ્રકાશ જ્યાં ફેલાઈ રહ્યો છે એવા ગ્રંથની રચના કરનાર યશોધર ભટ્ટ છે. આ ગ્રંથની અંદર પણ 100 જેવા
અલગ અલગ ઔષધ નિર્માણ, પારદ શોધન, પારદના 8 સંસ્કારો. એ સિવાય એની વિશિષ્ટતા એ છે કે એની અંદર 64 દિવ્યોષધિ, સિદ્ધૌષધિ, રસૌષધિ અને મહૌષધિનું પણ વર્ણન આપણને જોવા મળે છે. અને બીજી આપણે જેના વિશે ખાસ ચર્ચા કરી કે રસરત્ન સમુચય, વાઘભટ્ટજીએ જેની રચના કરી છે, એ ગ્રંથની અંદર પણ અનેક રોગોના ઉપાય તરીકે અનેક યોગો આપેલા છે. અને જુનાગઢના રસપ્રકાશ સુધાકરની ચર્ચા કરી, સાથોસાથ જેમણે રસપ્રકાશ સુધાકરને ગુજરાતીમાં પબ્લિશ કર્યો છે એવા ગોંડલના રાજવેદ જીવરામ કાલિદાસ શાસ્ત્રી દ્વારા રચિત એક ગ્રંથ રસ સંહિતા. રસ સંહિતાના 6 વિભાગો હતા, પણ એમાંથી સંજોગવશાત બધા જ બહાર ન પડી શક્યા. એક ભાગ એનો બહાર પડ્યો છે જે ચિકિત્સા ઉપયોગી છે, રસોધાર તંત્ર. એ ભાગ બહાર પડી, ગુજરાતી અને હિન્દી બંનેમાં તે પ્રાપ્ત છે. ત્યારબાદ આપણે આગળ જોશું કે આ રસાયણ વિદ્યા આટલી વિશાળ છે તો એનું નિર્માણ કરનારા બીજા કોઈ આચાર્ય તો હોઈ શકે ને. તો રસ ગ્રંથોની અંદર 27 એવા મુખ્ય આચાર્યોના નામ આપણને જાણવા મળે છે. એમાં 2-4ના આપણે થોડી વિગતે ચર્ચા કરીશું. સૌથી પહેલાં જો ટોચનું કોઈનું નામ આવતું હોય તો છે સિદ્ધ નાગાર્જુન, જેને સુશ્રુત સંહિતાનું સંપાદન કરી વ્યવસ્થિત રૂપે આપી અને આપણા જગત સામે પ્રસિદ્ધ કરેલ એ જ આ નાગાર્જુન. પોતે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો બ્રાહ્મણ હોવા છતાં પાછા બ્રાહ્મણ ધર્મમાં આવી રસવિદ્યાનો પ્રચાર કર્યો. એવું કહેવાય છે કે શાલિવાહન રાજાના રાજ્યમાં પોતે હતા અને શાલિવાહન રાજાને એક એવું અદ્ભુત રસાયણ નિર્માણ કરીને પણ નાગાર્જુને આપેલ. આવો ઇતિહાસ વાંચવા મળે છે. વાઘભટ્ટજીની તો આપણે ખૂબ ચર્ચાઓ કરી. ત્યારબાદ ગોવિંદપાદજી, જે એક આખી પરંપરા છે. ગોવિંદપાદજી એ પરંપરાની અંદર જોઈએ તો બ્રહ્માજીના માનસ પુત્ર, જેને કહી શકાય શ્રી રામચંદ્રજીના પોતે આ ગુરુ હતા, વશિષ્ઠના શક્તિના પરાશરના વેદવ્યાસ, અને વેદવ્યાસની પરંપરામાં જ આદિ આ શંકરાચાર્યનું આખી એક પરંપરા આવે છે. જે ગોવિંદપાદજી છે તેની એક પરંપરા આજે પણ ચાલુ છે. એ સિવાય જૂનાગઢમાં થઈ ગયેલા એ પણ જેની 27 રસસિદ્ધોમાં ગણતરી થાય છે. યશોધર ભટ્ટ, જેમણે રસપ્રકાશ સુધાકર ગ્રંથની રચના કરી. ત્યારબાદ રસસિદ્ધોમાં તો ન આવે પણ રસવેતામાં જેનું નામ હતું એવા જીવરામ કાલિદાસ શાસ્ત્રી, ગોંડલના રાજવેદ. આ સિવાય છેલ્લે આવે છે પીસી રોય, પ્રફુલ્લચંદ્ર રોય, જેમણે કહી શકાય કે રસ ગ્રંથોનો, રસ વિદ્યાનો, ભારતીય રસાયણશાસ્ત્રનો કંઈક નવું મોડ આપ્યો, એ પીસી રોય. બસ અહીંથી આટલું કહીએ. આપણા કાર્યમાં આગળ પારદને આપણે વંદન કરી કે જે પારદ મૂર્છિત થઈ સમગ્ર રોગોનો નાશ કરે છે, બદ્ધ થઈ ને મુક્તિ આપે છે, મૃત થઈ અમૃતત્વ પ્રદાન કરે છે, એવા પારદને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.